જય શ્રી રામ. આજે એક તમને અદ્ભુત એક પ્રસંગ સંભળાવવા માગું છું. એને એ મારો અતિ પ્રિય પ્રસંગ છે. કહેવામાં આવે છે કે જ્યારે માતા સીતાની શોધ ખોળવા માટે એક વાનર ટુકડી નીકળે છે અને સમુદ્રના તટ ઉપર જઈ વિચારે છે કે સમુદ્રને લાંઘવો કેવી રીતે. ને આપણા વીર બજરંગબલી ચૂપચાપ સમુદ્રના કાંઠા ઉપર બેઠા હોય છે અને સમુદ્રની લહેરોને નિહાળતા હોય છે. અચાનક એમની પાસે જામવંતજી આવે છે અને પૂછે છે કે હે પુત્ર, હે હનુમાન, હે અંજની નંદન, તું કેમ ચૂપ બેઠો છે? તો સૌમ્ય સ્વભાવમાં અને સરળ સ્વભાવમાં નિખાલસતાથી બોલે છે કે હે કાકાશ્રી, હે પ્રભુ, હું શું કરી શકું એમ. તો જામવંતજી કહે છે કે હનુમાન, જે તું કરી શકે છે ને આ બ્રહ્માંડમાં બીજું કોઈ જ નથી કરી શકતું. હનુમાનજી ઊભા થાય છે અને કાકાશ્રીને પૂછે છે કે કાકાશ્રી, હે પ્રભુ, હું કેવી રીતે કરી શકું છું? તો જામવંતજી એમને લલકારે છે અને કહે છે તો કહી રીચપતિ શુણુ હનુમાના કાચુપ સાધી રે હું બલવાના. હે પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના. તો કવન સકાજ કથિન જગ માહી જો નહીં હોય तात तुम पाही. હે રામ કાજ લગી તવ અવતારા સુનત હિમ ભયું પર્વતકારા. તો કનક બરન તન તેજ બિરાજા માનહુ અપર ગિરિહન કર રાજા. હે સિંહનાદ કરી બાર હિમબારા લીલ દીના ઘઉં જલ નિધિ ખારા. તો સહિત સહાય રાવણ નહીં મારી આનું यहाँ त्रिकुत उपारी. अरे जामवंत मैं पूछो तो ही उचित सिखावन दीजो मोही. तो इतना कहूँ तात तुम जाई सीता देखी सुधी कही आई. तब निज बल बुज राजीव नैना कोटक लांगी संग कपिसेना. અરે કેટલા સૌમ્ય સ્વભાવના જામવંતજી જ્યારે આ ચોપાઈથી એમને લલકારે છે ને તો વિરાટ અને અદ્ભુત શરીરને પ્રગટ કરે છે અને જામવંતજીને સૌમ્ય સ્વભાવમાં બિલકુલ અભિમાન કર્યા વગર પૂછે છે કે હે કાકાશ્રી, આજ્ઞા આપો, હવે મારે શું કરવાનું છે? તો કાકાશ્રી જામવંતજી એમને કહે છે કે હે વીર પુત્ર અંજની નંદન, હે મહાબલી, હે બજરંગબલી, તું આ સમુદ્રને લાંઘીને જા અને મા સીતાની શોધ કરીને સમાચાર આપીને અને સમાચાર લઈને તું પરત પાછો મારી પાસે આવ. આટલો અદ્ભુત પ્રસંગ કે આટલી બધી શક્તિઓ હોવા છતાં, આટલો બધો પાવર હોવા છતાં હનુમાનજી જામવંતજી એને પૂછે છે કે પ્રભુ શું કરું, બોલો, તમે મને આજ્ઞા આપો. તો સાહેબ, મારે તમને એટલું જ કહેવું કે ગમે તેટલું અપાર ધન પ્રાપ્ત થઈ જાય